ભગવાને પણ આપણને આ મનુષ્ય દેહ રૂપી જે ખૂબ જ મલખો આપ્યો છે, તો આપણે પણ એ ધ્યાન રાખવું જોઈશે કે ભગવાન પણ ઉપર ઝરૂખે બેઠા બેઠા જોવે છે કે 84 લાખ યોનિમાંથી મેં આને શ્રેષ્ઠ મનુષ્ય યોનિમાં આ જીવને મોકલ્યો છે, તો આ શું કરે છે? એ રાજાએ તો એ મંત્રીને નોકરીમાંથી કાઢી મૂક્યો, પણ ભગવાન પણ આપણને ક્યાંક એવી યોનિમાં ન મોકલી દે બીજા જન્મમાં કે આ તો મનુષ્ય દેહને લાયક નથી. જો મનુષ્યનો અવતાર મેળવવો હોય, માણસ આપણે બન્યા હોય, તો માણસ તરીકેનું આપણું કર્તવ્ય, આપણો ધર્મ, એક મનુષ્યનો ધર્મ શું હોય, એક મનુષ્યનું કર્તવ્ય શું હોય? સત્કર્મ કરી લેવા, પરમાર્થ માટે આપણા જીવનને થોડું ઘસવું. હીરો પણ પથ્થર હોય છે, પણ જ્યારે ઘસાય ત્યારે હીરો બને છે. એમ આપણે પણ આપણા જીવનને થોડું ઘસવું, જો ચમકવું હોય તો સત્કર્મ કરી લેવું. કર્મ જેવું કરશો એવું જ તમને પ્રાપ્ત થશે. જેવું કરો તેવું ભરો, એ ભાવ ના ભૂલશો નહીં. ક્યારેક ક્યારેક અમને પણ ઘણા પૂછે કે ગુરુજી, અમે તો ઘણું સત્કર્મ કરીએ છીએ, ઘણી પૂજા પાઠ કરીએ છીએ, છતાંય અમારી ઉપર કસોટીઓ બહુ આવે છે, અને અન્ય અમે જોઈએ છીએ કે એ કઈ ભક્તિ નથી કરતા, કોઈ ભજન નથી કરતા, કોઈ મંદિરે નથી જતા, કોઈને દાન પુણ્ય નથી કરતા, અને મોજ કર્યા કરે, મોજ શોખમાં જ રહે છે, તોય એ મોજ કરે છે, આનંદ કરે છે. આવું કેમ? તો શું એના કર્મ અમારી કરતા સારા છે? આવો પ્રશ્ન આપણને બધાને થાય. આ સ્વાભાવિક પ્રશ્ન છે, અને બુદ્ધિનું એ કામ છે કે આવા તર્ક કરે. ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જસ કરત સો ફલ શાખા. જેવું જેનું કર્મ હશે એનું કઈ હશે, આગલા જન્મનું કઈ જમા હશે, જે ભોગવતા હશે. જુઓ ને વાત વિચારી, જુઓ ને વાત વિચારી, ઉદ્ધવજી કર્મન કી ગતિ ન્યારી, ઉદ્ધવજી કર્મન કી ગતિ. કર્મની ગતિ ન્યારી છે. જ્યાં સુધી તમારું સત્કર્મ જમા હશે, એ વાપરા કરશો, એ ખૂટી જશે તો અધોગતિને પામશો. આવું શાસ્ત્રો કહે છે.